હવે આજનો આ પ્રોજેક્ટ કાલાવાડ રોડ ઉપર એટલે કે રાજકોટનું વન ઓફ ધ બેસ્ટ પ્રીમિયમ લોકેશન ઉપર 4 BHK 2325 કાર્પેટ અલ્ટ્રા લક્ઝરિયસ પ્રીમિયમ સેમ્પલ તમારા માટે રેડી છે અને હું પણ રેડી છું આ પ્રીમિયમ સેમ્પલ ફ્લેટ તમને સમજાવવા માટે. તો આજના વિડીયોમાં છે ને ડિટેલમાં ચર્ચા કરીએ કે આ પ્રોજેક્ટ આ વિસ્તારમાં શું ઓફર કરે છે. ચાલો તો વિડીયોની શરૂઆત કરીએ ને ત્યાં તમને થોડીક ડિટેલ્સ આપી દઉં. એક તો છે ને ઇન્ટિરિયરની દ્રષ્ટિએ કાંઈ ફ્લેટ બનાવેલો છે ગજબ. તમને આના એક એક વ્યૂ આમ જોઈને મજા આવી જશે કે વાહ શું ફર્નિચર સાથેનો ફ્લેટ છે. આવો જ મળી જાય ને નિખિલભાઈ તો લઈ જ લેવો છે. માથાકૂટ જ નથી કરવી ફર્નિચર બનાવવાની. તો ચિંતા ના કરો, આ પ્રોજેક્ટમાં સેમ્પલ ફ્લેટ એટલે એઝ ઇટ ઇઝ હું જે બતાવું છું ને એ પણ હવે તો અવેલેબલ છે સેલ માટે. તો રાહ નહીં જોવો ને, મજા આવશે ને વિડીયો જોવાની. તો વિડીયોની શરૂઆત કરું છું મેન ડોરથી. તો હવે આપણે આપણા મેન કામમાં આવી જઈએ. અત્યાર લગીને મેં તમને થોડીક ડિટેલ્સ અલગ રીતે આપી, પણ હવે વિડીયો જે રીતે સ્ટાર્ટ કરીએ એ જ રીતે આપણે આપણા વિડીયોની સ્ટાર્ટ કરીએ. આ જ રહેવાનો છે તમારો મેન ગેટ અને ત્યાંથી તમને આ એન્ટ્રન્સ ફોયર સરસ મજાના ફર્નિચર સાથે જોવા મળશે. અને સેમ્પલ ફ્લેટને ધ્યાનથી જોઈ લેજો, પછીનો કદાચ આવો સરસ ફ્લેટ જોવાનું રહી ગયું. જ્યારે તમે આ ફોયર ક્રોસ કરીને અંદર આવો ને એટલે સ્પેસની તો મારે વાત જ નહીં કરવી પડે, કારણ કે 2325 એક હ્યુજ અમાઉન્ટનો કાર્પેટ તમને અહીંયા જોવા મળે છે. તમારું લિવિંગ એરિયા અને તમારો ડાઇનિંગ એરિયા આ રીતે કાંઈક ડિઝાઇન કરેલો છે. એક એક વ્યૂ જોશો ને તો તમને આઈડિયા આવશે કે ના ધીસ ઇઝ ધ પરફેક્ટ લક્ઝરિયસ ફ્લેટ ઓર અ પ્રોપર્ટી કે જોવાની મજા આવે, રહેવાની મજા આવે એ રીતનો તમારો આ સ્પેશિયસ લિવિંગ એરિયા, સામે ટીવી યુનિટ માટેની પ્રોપર સ્પેસ, સિટિંગ તમે પણ કંઈક આ જ રીતનું ગોઠવી શકો છો કે જે એડિશનલ લુક આપે છે. પ્લસમાં આ જે કર્ટન તમે પાછળ જોવો છો ને સિમ્યુલર આખી રોમાં તમને જોવા મળે છે રોડ વ્યૂ વિથ સ્ટેન્ડિંગ બાલ્કની. અને ત્યાંથી જ આપણે વાત કરીએ તો આ રહેવાનો છે તમારો ડાઇનિંગ એરિયા, જ્યાં અત્યારે ઓલરેડી 8 સીટર ડાઇનિંગ ટેબલ સેટ કરેલું છે ને આમ જોઈને મજા આવે કે ના શું સરસ મજાનો તમને આમ સેમ્પલ ફ્લેટ ડિઝાઇન કરીને આપ્યો છે. આપણે પણ કંઈક આવી જ રીતના કરાવશું. અને સ્પેસ જો આમાં તમે સર્કલ પણ કરી શકો છો, આ સ્ક્વેર છે, ઘણા બધા શેપ બીજા ઇન્ટિરિયર લેવલે આવતા હોય છે તો એ પણ તમે એડ કરી શકો છો. અને એની જ એક્ઝેક્ટ બાજુમાં તમારું આરયુ વોશ બેસિન એરિયા એ પણ સેપરેટ અને ડાઇનિંગથી એટલું ક્લોઝ છે કે તમને મજા આવે ને યુઝ ટુ રહીએ. હવે વાત કરીએ કિચનની. હવે જે તમે આ જોવો છો ને આવું કિચન તો આપણે સાચું કહેજો મને, તમે ક્યાંક આમ ટીવી સિરિયલ કે કંઈક ફિલ્મમાં જે ઓલા મોટા મોટા મહેલ નહીં બતાવતો હોય એમાં જ જોવા મળે ને આ રીતનું કિચન. આમ સ્પેશિયસ, બધી મોડર્ન ને પ્રીમિયમ વસ્તુ. આમ જો તમારો જ્યાં આપણો કેમેરો પડ્યો છે ને એ જ છે આપણું બ્રેકફાસ્ટ ટેબલ. પછી તમે જો આમ એલ શેપમાં પ્લેટફોર્મની સાઇઝ જો, આ ગ્રેનાઇટ જો, આમ જોઈને એમ થાય આમાં જો આમ કહીને તો સ્પાર્ક થાય, આમ દેખાય કે ના કાંઈક ચમકે છે એ રીતનું ચીમની માટેનો ડેડિકેટેડ પોઈન્ટ. અને કેટલો ફાઇન કલર યુઝ કર્યો છે આ સેમ્પલના ફર્નિચરમાં, એ પણ કિચનના ખાસ. પાછો ઇનફ સ્પેસ અને આ બાજુ યુટિલિટી એરિયા, ફ્રીજ રાખવા માટેની ડેડિકેટેડ જગ્યા, ઓવન મિક્સર માટે તમે જો આ રીતનું કાંઈક સેટઅપ અને બાકી બધો તમે યુઝ કરી શકો એ રીતનો રહેવાનો છે તમારો સ્ટોરેજ એરિયા. તમે કહેતા છો ને અચાનક આટલી બધી લાઇટોમાંથી અંધારામાં કેમ આવી ગયા, તો આ છે ને તમારા ફ્લેટનું જે તમે પરચેસ કરો છો એનો સર્વન્ટ એરિયા કે જેની તમે આ બાજુથી એન્ટ્રી મેળવી શકો છો. અહીંયા આટલી સ્પેસ તો તમને એઝ ઇટ ઇઝ જોવા મળે છે, મોટી બધી વિન્ડો, કબૂતર જાળી સાથે. પાછી આ રહેવાનું છે તમારો સેપરેટેડ વોશ એરિયા, જ્યાં અલગથી પ્લેટફોર્મ, વોશિંગ મશીન માટેના પોઈન્ટ ને ફૂલ ઓફ સાઇઝમાં તમને જોવા મળશે તમારો વોશ એરિયા. એ પણ કંઈક આ રીતની આમ છે સિટી જેવી ફિલિંગ આવે ને અહીંયાથી જોવો તો કે ના આમ જૂની બિલ્ડિંગ જોવા મળતી હોય, આજુબાજુમાં રોડ રસ્તા, મોટા મોટા બંગલોઝ આવે ને સિટી જેવી. હજી તમે કહેતા હશો ને કે ના કાંઈક મજા ન આવી એમ આટલો મોટો સેમ્પલ ફ્લેટ બતાવું તોય, કારણ કે આખા ફ્લેટમાં ક્યાંય પણ મેં એક તમને સારી બાલ્કની નથી બતાવી કે જ્યાં તમે શાંતિથી સાંજે બેહીને ચા પી શકો. રહી ગયું ને, આવતા રહ્યો. લિવિંગ એરિયા અને ડાઇનિંગ એરિયાની વચ્ચેથી જ આપણે એનો એક્સેસ છે. તમે જો અહીંયા તમને જોવા મળશે એક ફૂલ સાઇઝની તમારી બાલ્કની એરિયા. એ પણ કાંઈ જેવા તેવા વ્યૂ સાથે નહીં, આમ તમે મજા આવે ને આમ પ્રીમિયમ લાગે ને કાંઈક એ રીતની તમને જોવા મળશે. આ ફૂલ સાઇઝની તમારી બાલ્કની જે સ્ટેન્ડિંગ નથી હો,
સિટિંગ છે વિથ આજુબાજુમાં તમને સ્ટેન્ડિંગ જોવા મળશે અને આ જ રીતનો કંઈક રોડનો વ્યૂ રહેવાનો છે આપણા આ પ્રોજેક્ટની બહારની. ઉભા રહ્યો 1 મિનિટ, આપણે પડદો બંધ કરી દે ને પછી આગળ વધીએ. અને ઉતાવળ ન કરતા, આ મોટો ફ્લેટ છે ને તો શાંતિથી જોવાનો. હવે છે ને આ બાજુ આવેલા છે ને આપણા બંને માસ્ટર બેડરૂમ ફૂલ ઓફ સાઇઝ, નહીં તો તમને ગમવાના જ છે. પરંતુ એની પહેલાં આપણે વાત કરીએ ડેડિકેટેડ. પહેલો રૂમ કયો જોવાનો તો ભગવાનનો આપેલો છે કે નહીં, તો તમારી પર્સનલ પૂજા સ્પેસ આવીને જોઈને મજા. આટલી મોટી સાઇઝમાં તમારો રહેવાનો છે પૂજા રૂમ, અને એ પણ આજુબાજુમાં છે. આ બાજુ ગેસ્ટ રૂમ, આ બાજુ ચિલ્ડ્રન બેડરૂમ. એઝ યોર વિશ તમે સેટ આઉટ કરી શકો છો. આપણે પહેલાં બેડરૂમ તરફ જઈએ. એન્ટ્રી કરો એટલે આ રીતની કંઈક સાઇઝ ને આ રીતનું કંઈક ઇન્ટિરિયર તમને જોવા મળશે. વોર્ડરોબ તો ડેડિકેટેડ છે જ, પરંતુ ફૂલ સાઇઝના રૂમ છે. આમાં રૂમની સાઇઝ ગણવી ન પડે, કારણ કે આના ગેસ્ટ બેડરૂમ ને ચિલ્ડ્રન બેડરૂમ પણ આ જ સાઇઝના હશે. અને અટેચ ટોયલેટ બાથરૂમ પણ જોરદાર સાઇઝમાં સ્ટાન્ડર્ડ ફિટિંગ સાથે. આમ જો કલર કોમ્બિનેશન પણ તમને જોઈને ગમ્યું હશે. અને હા, એક વસ્તુ તો મારે તમને કહેવાની જ રહી ગઈ, ટોટલ ફ્લોરિંગ ઇટાલિયન માર્બલો. જોઈ લેજો નીચે, મજા જ આવે. નોર્મલ ટાઇલ્સ નથી. આમ જો કલર કોમ્બિનેશન જોરદાર વુડન ઉપર. આમ આવો ને એટલે આ તમારો સેકન્ડ બેડરૂમ. આનું ઇન્ટિરિયર થોડુંક આ રીતે ડિઝાઇન કરેલું છે. વોર્ડરોબ માટેની જગ્યા, કમ્પ્યુટર ટેબલ, મોટી બધી સ્ટેન્ડિંગ બાલ્કની, બેડ રાખેલો છે, ઇનફ સ્પેસ છે. સેમ એઝ ઇટ ઇઝ અહીંયા તમને જોવા મળી જશે તમારું બીજું અટેચ ટોયલેટ બાથરૂમ. જો તમારું બજેટ છે ને એક લેવલ સુધીનું હોય ને કે તમે આ ફ્લેટ પરચેસ કરી શકો, તો હું તો તમને ફર્સ્ટ ચોઇસ આપીશ કે તમે આ સેમ્પલ જ રાખી લેજો. કારણ કે ઇન્ટિરિયર બાબતે આમાં કાંઈ પણ જાતની આમ કહીને તો ખોટ કાઢી શકાય એવી નથી. એવા ડિઝાઇન કરેલા છે. હવે જઈએ તમારા રૂમમાં, માસ્ટર બેડરૂમમાં. આવો અંદર. મેન ગેટ આ રીતનો તમારો રહેવાનો છે ને આ સાઇઝમાં તમારો રહેવાનો છે માસ્ટર બેડરૂમ. આ રીતનો જ બેડ સેટઅપ છે. આજુબાજુમાં બહુ જ સારી સ્પેસ છે. અને એક વસ્તુ આમ જોઈને એમ થાય કે તમને વિડીયોમાં કેવી દેખાતી હશે, આઈ ડોન્ટ નો. ટ્રાય કરું છું કે બહુ સારી દેખાય. વોર્ડરોબ માટેની સ્પેસ જો આ જ રીતે વોર્ડરોબ ડિઝાઇન કરાય છે. સ્પેસ સેવિંગ પણ છે અને લુકને કેટલો એન્હાન્સ કરે છે. આમ મજા આવે તમને જોવાની. ડ્રેસિંગ આવી ગયો સાથે એટલા માટે. અને પાછળની બાજુ તમને આ રૂમ માસ્ટર છે તો અહીંયા પણ ફૂલ મોટી સાઇઝની જોવા મળી જશે. સ્ટેન્ડિંગ બાલ્કની, એટલે ફ્લેટ ત્રણેય બાજુથી ઓપન છે, કારણ કે પર ફ્લોર ઉપર એક જ ફ્લેટ છે. હવે અંદર આવો. આ છે ખાસ વસ્તુ, એટલે તો કીધું ને માસ્ટર બેડરૂમ. આ રહેવાનું છે તમારું માસ્ટર અટેચ ટોયલેટ બાથરૂમ. બધા જ ફિટિંગ આમાં જેગવારના નહીં રહે. આમાં રહેશે સ્ટાન્ડર્ડ પ્રીમિયમ કંપની, એટલે ટોટો કંપનીના બધા તમને ફિટિંગ જોવા મળી જશે. અને એ જ રીતનો કાંઈક સ્ટાન્ડર્ડ ઇન્હેન્સ કરે ને એવો લુક છે. તમારો વેટ એરિયા, તમારો ડ્રાય એરિયા, તમારું વોશ બેસિન ને કહેતા હશો ને આ જગ્યા શેના માટેની, તો વોકિંગ વોર્ડરોબ ડિઝાઇન કરી લેજો આ જગ્યામાં. એ સાઇઝનું કંઈક આપણું છે અટેચ ટોયલેટ બાથરૂમ. અને બીજો રૂમ પર તમને ખબર જ હશે કે ખાતરી જ હશે કે આ જ સાઇઝનો રહેવાનો છે, તો ભૂલી જાજો. એના કરતાં પણ મોટી સાઇઝમાં તમારો ચોથો માસ્ટર બેડરૂમ. આમ કે નથી કહેતા કે હારી વસ્તુ છેલ્લે જ રખાય, ક્યારે ઓલું ક્લાઇમેક્સ ઉપર પિક્ચરમાં હોય એ રીતે, તો આ ક્લાઇમેક્સની વસ્તુ છે. રોડ સાઈડનો વ્યૂ આ પાછળની બાજુ ખોલીશ નહીં, અત્યારે સાંજનો ટાઈમ છે, કાંઈ દેખાશે નહીં એટલા માટે. પરંતુ ફૂલ સાઇઝની તમારી આમ કહો તો મોટી વિન્ડો, તમારો આ રીતનો કાંઈક બેડ પ્લેસ કરેલો છે. સેમ એઝ ઇટ ઇઝ વોર્ડરોબ અને ટીવી યુનિટ માટેની જગ્યા, એસીનું ફિટિંગ, પેનલિંગ બેનલિંગ ઘણું બધું કરેલું છે. અને સેમ એઝ ઇટ ઇઝ બાકી શું કામ રાખવું જ જોઈએ. આમ તો જોવો ને તો મિરર ઇફેક્ટ છે. ઓલું પહેલી બાજુ હતું, આ બાજુ છે. સેમ એઝ ઇટ ઇઝ તમારું અટેચ ટોયલેટ બાથ. હવે તમે બધા લોકો આટલા પ્રેમથી વ્યવસ્થિત રીતે મને જોવો છો, બધી જ કેટેગરીના. કોઈને 25 લાખનું લેવું હોય કે કોઈને 2-2.5 કરોડનું આ રીતનું લેવું હોય તો પણ એટલા માટે તો આપણે છે ને આટલે અહીંયા પહોંચ્યા છે. ને આ ફ્લેટ જોઈને આમ છે ને એટલી મજા આવે, તમને પણ આવી હશે. ફ્લેટ કેવો લાગ્યો જરૂરથી કમેન્ટ સેક્શનમાં જણાવજો. પ્રોજેક્ટ વિશેની ડિટેલ આપું ને તમને, 7 માળનો પ્રોજેક્ટ છે. પર ફ્લોર સિંગલ યુનિટ અવેલેબલ છે. કોર્નરનું આપણું બિલ્ડિંગ રહેવાનું છે અને પર ફ્લોર 2 ડેડિકેટેડ લિફ્ટ રહેવાની છે. અને પર યુનિટ તમને 2 અલોટેડ કાર પાર્કિંગ પણ મળવાનું છે. તો હવે આવો પ્રોજેક્ટ મૂકાય આપણે ને એમાં પણ સેમ્પલ ફ્લેટ પણ સેલ ઉપર છે. લિમિટેડ યુનિટ જ અવેલેબલ છે. તો રાહ શેની જોવો છો? આજે જ ગૃહ નિર્માણ રિયાલિટીનો કોન્ટેક્ટ કરો. સ્ક્રીન ઉપર અને ડિસ્ક્રિપ્શનમાં બધી જ ડિટેલ્સ આપેલી છે. જય હિન્દ દોસ્તો.